સો ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં પણ કોકરોચનો ત્રાસ વધી ગયો છે તો આજે આપણે એવો આઈડિયા શેર કરીશું કે બધાને ખૂબ જ કામમાં આવશે। તો સૌથી પહેલાં મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને ત્યાર પછી આપણે અહીંયા 1 લીંબુનું ફાડું લેવાનું છે, તે આમાં ઉમેરવાનું છે। જો તમારી પાસે લીંબુ ન હોય તો તમે વિનેગર પણ ઉમેરી શકો છો। તો ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું થતું હોય કે આપણે ઘરની સાફ સફાઈ સરખી નથી કરતા તો તેના લીધે કોકરોચ આવી જાય છે આપણા ઘરમાં અને તેના ઈંડા હોય છે તે બ્રાઉન કલરના હોય છે અને ત્યાર પછી આપણે 1 ઢાંકણ જેટલી ફિનાઇલ ઉમેરવાનું છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ત્યાર પછી આપણે લેવાનો છે ઈનો। હા ફ્રેન્ડ્સ, આપણે ઈનાની મદદથી જ કોકરોચને ઘરની બહાર કાઢવાના છે અથવા તો તે મરી જશે। તો ત્યાર પછી આપણે આમાં ઉમેરવાનો છે ઈનો। તો ફ્રેન્ડ્સ, ઈનો ઉમેરતા જ એક રિએક્શન થશે અને આ રીતે વ્હાઇટ કલરનું લિક્વિડ બનીને તૈયાર થઈ જશે અને ત્યાર પછી આપણે ચમચી લઈને આ રીતે સરસ એવું બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો। ત્યાર પછી આપણે લઈ લેવાનું છે રૂ। તો હા ફ્રેન્ડ્સ, આપણે રૂની મદદથી પણ કોકરોચને ઘરની બહાર કાઢી શકીએ અથવા તો તે મરી જશે। ત્યાર પછી આપણે આ રીતે નાના નાના બોલ્સ વાળીને તેને આ રીતે લિક્વિડ બોડીને સરસ એવા ભીના કરી લેવાના છે। સરસ એવા આ રીતે બધા જ બોલ્સને આ રીતે ભીના કરી દેવાના છે। તો ફ્રેન્ડ્સ, રાતનો સમયે જ આ કોકરોચ છે તે બહાર નીકળતા હોય છે અને તે ખોરાકની શોધમાં નીકળતા હોય છે। ત્યાર પછી આપણે આ રીતે ગેસના ચૂલા નીચે પણ આ રીતે બોલ્સને રાખવાના છે જેથી કરીને કોકરોચ આ ચાકશે અને તે મરી જશે। તો આ રીતે આપણે સરસ એવા આ રીતે બોલ્સને આ રીતે ગેસના ચૂલા નીચે રાખવાના છે કેમ કે રાતનો સમય હોય તો ત્યારે આ રીતે ગેસના ચૂલા ઉપર અથવા તો આ રીતે આપણે રસોઈ બનાવતા હોય અહીંયા કોઈ પણ જગ્યાએ આ રીતે આવતા હોય છે તો આપણે આ રીતે ખૂણામાં પણ એક બોલ્સ રાખી દેવાનો છે। ત્યાર પછી આપણે આ રીતે ગ્લાસને એવું રાખતા હોય ત્યાં પણ કોકરોચ આવતા હોય છે, ત્યાં પણ આપણે આ રીતે એક બોલ્સ રાખી દેવાનું છે અને ત્યાર પછી વધેલું લિક્વિડ છે તે આપણે આ રીતે સ્પ્રે બોટલમાં ભરીને આ રીતે આપણે બારી બારણા હોય ત્યાં પણ આ રીતે કોકરોચ વધારે આવતા હોય છે। તો તમે જોઈ શકો છો આપણે આ રીતે લિક્વિડ છાંટતા જ આ કોકરોચ છે તે મરી ગયા છે।